અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવા ગામમાં ગતરોજ બપોર બાદ એક દુર્ઘટના સર્જાઈ હતી કે જેમાં વીજ તણખલાને કારણે 4 ખેડૂતોના ઘઉંનો તૈયાર પાક બળીને ખાક થયો હતો। નવા ગામમાં પટેલ અને બક્ષીપંચ આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે। ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે। શિયાળુ સિઝનમાં મોટા ભાગના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું। કેટલાક ખેડૂતોએ પોતાનો પાક માર્કેટમાં વેચી દીધો છે, ત્યારે બપોર બાદ નજીકના સેડાના 4 ખેડૂતોના ખેતરમાં વીજ તણખલા પડતા આ તણખલાઓને કારણે 8 વીઘા જમીનમાં ઉભો તૈયાર ઘઉંનો પાક સળગવા લાગ્યો હતો, જેને લઈ આસપાસના ખેડૂતો તરત જ દોડી આવ્યા હતા, પરંતુ સૂકા પાક અને પવનના કારણે આગ કાબૂમાં આવે તે પહેલા જ સમગ્ર પાક બળીને ખાક થઈ ગયો। તો ખેડૂતે મહામહેનતે તૈયાર કરેલો પાક કે જે વીજ વિભાગની બેદરકારીને કારણે નષ્ટ થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે વારંવાર વીજ વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડતું હોય છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।